હેલો ફ્રેન્ડ્સ, હું છું એકતા મિલન પટેલ અને મારી ચેનલ ફ્લેવર્સ બાય એકતામાં આપનું સ્વાગત છે। આજે આપણે અનાજ, કઠોળ અને દાળ જેવા ધાન્યને સડતું અટકાવે એવી એકવાર બનાવ્યા પછી 7 થી 8 વર્ષથી પણ વધારે વર્ષ સુધી તૂટ્યા વગર અસરકારક ઇફેક્ટિવ બની રહે એવી ટેકનિક સાથે અનાજ અને કઠોળમાં મુકાતી પારાની થેપલી બનાવીશું। તેમજ પારાની થેપલીને વાપરતી વખતે રાખવી પડતી સાવચેતીઓ વિશે પણ આપણે વિડીયોમાં ચર્ચા કરીશું। તો ચાલો આપણે માર્કેટ કરતાં સાવ સસ્તી, વધારે ઇફેક્ટિવ અને વર્ષો વર્ષ સુધી ચાલે એવી પારાની થેપલી બનાવવાનું શરૂ કરીએ। પારાની થેપલી બનાવવા માટે મેં 800 ગ્રામ જેટલી માટીના ઢેફા ભાંગીને ચાળી લીધી છે। માટીને આપણે ચાળીને વાપરીશું, જેથી માટીમાંથી કંકર કે કચરો હશે તો એ દૂર થઈ જશે। હવે આપણે માટીમાં 2 ટેબલસ્પૂન એટલે કે આશરે 200 ગ્રામ જેટલી સિમેન્ટ એડ કરીશું। ઘણા લોકો માટી યુઝ કર્યા વગર એકલી સિમેન્ટની પણ થેપલી બનાવતા હોય છે, પરંતુ સિમેન્ટની થેપલી ફાટી જવાનો અને જો પડે તો ભાંગી જવાનો ડર રહે છે, જેથી અનાજમાં સિમેન્ટની કણી પણ ખરે છે, માટીથી સરસ રીતે બાઇન્ડિંગ આવી જશે। સિમેન્ટને આપણે માટી સાથે સરખી રીતે હલાવતા મિક્સ કરી લઈશું। હવે આપણે પારો એડ કરીએ એ પહેલાં જો તમે સોનું કે ચાંદી પહેર્યું હોય તો ખાસ એને નીકાળી લેવું। પારો ધાતુને ગળી જાય છે એટલે તમારા ઘરેણાં ખરાબ કરી દેશે, એટલા માટે ખાસ ધ્યાન રાખી તમે ઘરેણાંને પહેલાં નીકાળી લો। ત્યાર પછી માર્કેટમાં રેડીમેડ મળતી 10 ગ્રામ પારાની કાચની નાની શીશીને કાળજી રાખી ખોલી નીચે સરકી ના જાય કે પડી ના જાય પારો એ રીતે માટીની અંદર એડ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો પારો માટીની અંદર કઈ રીતે સરકી રહ્યો છે। આ જે લિક્વિડ ભાગ જેવું દેખાય છે એ પારો છે। પારાને આપણે હાથથી જ બરાબર સરખી રીતે ચોળતા માટી સાથે મિક્સ કરીશું, જેથી પારો માટીના કણકણમાં મિક્સ થઈ જાય। પારો મિક્સ થઈ જાય એટલે આપણે સિમેન્ટ અને માટીમાં થોડું થોડું પાણી એડ કરતા જઈ હલાવતા મિક્સ કરતા જઈ માટી અને સિમેન્ટનો રોટલીના ડો જેટલો ઢીલો માલ તૈયાર કરીશું। માટીમાં આપણે એકી સાથે પાણી એડ કરી દેવાનું નથી, ધીરે ધીરે આપણે પાણી એડ કરતા જઈશું અને ઢીલું કરતા જઈશું। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે જે આ માટીની અંદર શાઇન મારે છે કણીઓ એ પારાની કણીઓ છે। મિક્સચરને આપણે 10 મિનિટનો રેસ્ટ આપીશું, એ દરમિયાન આ કણીઓ બધી ઓગળી જશે। હાથની અંદર પણ જે સાઇન મારતી કણીઓ દેખાય છે પારો છે। હવે એકવાર મિક્સચરને હાથમાં લઈ આ રીતે લૂવો વાળવાનો ટ્રાય કરીશું। તમે જોઈ શકો છો હજી આપણી થેપલી ફાટે છે એટલે એમાં વધારે પાણીની જરૂર છે, બીજું વધારે પાણી થોડું એડ કરીશું। પરફેક્ટ અને વર્ષોના વર્ષ સુધી ચાલે એવી ઇફેક્ટિવ પારાની થેપલી બનાવવા માટે આ મિક્સચરને લોટ બાંધતા હોય એ રીતે થોડી વાર સુધી મસળીશું, જેથી પારો મિક્સચરમાં સરખી રીતે ઓગળી જાય અને એની ઇફેક્ટ માટીના કણકણમાં ફેલાઈ જાય। તો હવે 10 થી 15 મિનિટ રેસ્ટ આપ્યા પછી જરૂર લાગે તો થોડો પાણીવાળો હાથ મિક્સચરમાં લગાવી ત્યાર પછી મીડિયમ સાઇઝના પૂરીના લુવા બનાવીએ એટલું મિક્સચર હાથમાં લઈ એને ગોળ ગોળ વાળતા ધીરેથી આ રીતે દબાવીને ચપટો શેપ આપી દઈશું। બધી થેપલીઓને તૂટે નહીં એ રીતે વારાફરતી વાળીને તૈયાર કરી લઈશું। 10 ગ્રામ પારો જે હું 180 રૂપિયા માર્કેટમાંથી લાવી હતી તેની સામે 1 કિલો માટી અને સિમેન્ટનું મિશ્રણ જોઈશે, જેમાંથી 41 જેટલી મીડિયમ સાઇઝની થેપલીઓ બની છે, જે માર્કેટમાં મળતી રેડીમેડ થેપલીઓ કરતાં સાવ સસ્તી અને કેટલાય વર્ષ સુધી ચાલે એવી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આ થેપલીઓને આપણે તડકા વગર છાયામાં જ 24 કલાક જેવું સુકવવા દઈશું। 24 કલાક પછી તમે જોઈ શકો છો કે થેપલીઓ આપણી એકદમ સુકાઈ ગઈ છે અને બિલકુલ એક પણ થેપલી ફાટી પણ નથી। પારાની થેપલીમાં જો થોડું પણ મોઇસ્ચર રહી જાય તો આપણો અનાજ કે કઠોળ હવાયું થઈને બગડી શકે છે, એટલા માટે થેપલીમાં બિલકુલ મોઇસ્ચર ના રહે અને 100% ડ્રાય થઈ જાય એ માટે આપણે થેપલીને પલટાવી એક ડીશમાં નીકાળી અને એને તડકામાં 2 દિવસ સુધી સુકાવા દઈશું। આફ્ટર 2 ડેઝ તમે જોઈ શકો છો આપણી થેપલી એકદમ ડ્રાય થઈ અને સુકાઈને તૈયાર થઈ ગઈ છે। હવે આ થેપલીને આપણે અલગ અલગ કઠોળ, ચણા દાળ, મગદાળ, બાજરી, જુવાર, મકાઈ જેવા અનાજ તેમજ તલ, વરિયાળી, જીરું જેવા સ્પાઇસીસની અંદર પણ તમે મૂકી શકો છો। થેપલીઓને ધાન્યની અંદર મૂકી હાથથી દબાવીને અથવા તો હલાવીને અંદર કરી દેવી।
પારો ઝેરી હોય છે, જેથી પારાની થેપલીઓ મૂકેલી વસ્તુમાંથી થેપલી દળવામાં કે ખાવામાં કે પછી પલાળવામાં ના આવી જાય એનું ખાસ ધ્યાન રાખવું. બાળકોના હાથમાં આ પારાની થેપલી ના આવી જાય એ ખાસ સાવચેતી રાખવી. પારાની થેપલી બનાવવાની માટી બને ત્યાં સુધી નદી, તળાવ કે ખેતરની ચોખ્ખી વાપરવી. તો ગાઈઝ, આ રીતે તમે પારાની થેપલી બનાવો. તમારી પારાની થેપલી 7-8 વર્ષથી પણ વધારે વર્ષોના વર્ષ સુધી તમારા ધાન્યને બિલકુલ બગડવા ના દે એટલી ઇફેક્ટિવ બનીને તૈયાર થઈ જશે. તો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ વિડીયો આવે ત્યાં સુધી બાય.